જગદીશ સર, હવે આપના સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ પર ફોકસ કરી લઈએ. જ્યારે માર્કેટ હવે નવી ઉત્સાહ, નવા ઉમંગ સાથે આગળ જવા તૈયાર છે અને આમ પણ એક વર્ષથી જુઓ તો કોઈ રિટર્ન્સ એવા કંઈ ખાસ બન્યા નથી, તો હવે કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર છે કે જેના ઉપર નજર રાખીશું અને કોઈ લેવલ તમે જો ટાર્ગેટ તરીકે જોઈ રહ્યા હો તો તેના પર પણ નજર કરી લઈએ સર? સેક્ટર તો મને શરૂઆતમાં જે સૌથી મોટું સેક્ટર અત્યારે જે પોઝિટિવ અત્યારે દેખાઈ રહ્યું છે એ છે કેપિટલ ગુડ્સ સેક્ટર. એનું કારણ એ છે કે સરકારનું જે કેપેક્સ એક્સપેન્ડિચર, જેને કહીએ છીએ કેપિટલ એક્સપેન્ડિચર, એ હવે પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યો છે. બજેટની મિટિંગો પણ નાણામંત્રીશ્રીએ ચાલુ કરી દીધી છે. જે કંઈ પણ બજેટ આપણે ગયા વર્ષે જોયું જૂન 2024માં, એની સામે તમે જોશો જૂન 2025માં, એમાં તમે જોશો કે જે સરકારનો આખો અભિગમ હતો એ અભિગમ ટોટલી હવે બદલાઈ ચૂક્યો છે. અને સરકાર પાસે જે કંઈ પણ પૈસા અત્યારે આવે છે, ખાસ કરીને જીએસટીના પૈસાનું કલેક્શન તમે જુઓ તો રેકોર્ડ હાઈ પર અત્યારે છે. અને 31 ડિસેમ્બર સુધીમાં એ લોકોએ કમ્પલસરી આ બજેટના જે બી એક્સપેન્ડિચર હોય છે એ કરવાના હોય છે. દરેક મિનિસ્ટ્રી પોતપોતાની નોટ મોકલાવે છે કે અમારે કેટલા રૂપિયાની જરૂર છે. એટલે સરકારનો એક થ્રસ્ટ આના પર જ રહેશે. એટલે સૌથી જે હાઈએસ્ટ કન્ઝમ્પશન છે એ સરકારનું છે અને સરકાર પોતે જ આ બાબતમાં બહુ સક્રિય છે. એટલે કેપિટલ ગુડ્સ પર તમે ચોક્કસ ધ્યાન રાખજો. લાર્સન એન્ડ ટોબ્રો છે, BHEL છે, ABB છે, સિમેન્સ છે, ઘણા બધા શેરો છે એના પર. અને સાથે બીજું મને સેક્ટર જે સૌથી વધારે સારું લાગે છે એ અત્યારે ભલે થોડું ઘણું ડાઉનગ્રેડમાં હોય, એ ડિફેન્સનું સેક્ટર છે. આપણે જાણીએ છીએ કે હવે જે રીતે જીઓપોલિટિકલી એક જાતની રમત રમાઈ રહી છે અત્યારે, હું એક ન્યૂઝ વાંચતો હતો યશ, એમાં અમેરિકાએ સાઉદી અરેબિયાને F-35 જે ફાઇટર પ્લેન છે આપવાની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે એને આપવાનું કારણ શું છે. એટલે આપણે પણ સાથે એક કરાર કર્યો છે રશિયા સાથે Su-57નો, વિચ ઇઝ ધ લેટેસ્ટ એરક્રાફ્ટ ઓફ ધી રશિયન આર્મી. એટલે આ જાતનું એક અત્યારે બહુ ચાલી રહ્યું છે. અને બીજું કે આપણે એના કમ્પાઉન્ડ્સ હવે લગભગ અહીંયા બનાવવાની તૈયારીમાં છે. જેટ અત્યારે જે એર ક્રેશ થયો દુબઈના એર શોમાં તેજસનો, એનાથી બહુ નિરાશ થવાની જરૂર નથી. એટલે જે સેકન્ડ સેક્ટર મને ગમે છે એ ડિફેન્સનું છે. અને સરકાર માલિક છે, સરકાર પોતે જ પૈસા ખર્ચે છે, એટલે એમાં કોઈ ડિફોલ્ટ થવાનો કોઈ શક્યતા નથી. અને કંપનીઓને હવે ભરપૂર એક્સપોર્ટ ઓર્ડર પણ મળવાના ચાલુ થઈ ગયા છે. એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, BEL છે, કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, BEML છે, આ બધા પર ચોક્કસ તમે નજર રાખજો. અને જે ત્રીજું સેક્ટર જે છે, મને એવું લાગે છે ના ઇઝ ગોઈંગ ટુ બી 100% ઇમ્યુન ફ્રોમ ધી ટેરિફ, ઇઝ ધ ફાર્માસ્યુટિકલ સેક્ટર. આપણે શરૂઆતમાં આપણે ભય હતો એ કદાચ ત્યાં ટ્રમ્પ સરકાર આના પર ડ્યુટી નાખશે, પણ એ લોકોએ જનરિક ડ્રગને એક્ઝામ કરી હતી અને એટલે હજી સુધી એના પર કોઈ આપણને આડઅસર દેખાઈ નથી. અને આ ત્રી સેક્ટરમાં તમે સન ફાર્મા છે, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, સિપ્લા છે, ઝાયડસ લાઈફ સાયન્સ છે, ઝાયડસ જે કંપની છે, ઘણી બધી કંપનીઓ છે એમાં ચોક્કસ તમે ધ્યાન, ડિવિઝ લેબોરેટરીઝ છે, આ બધી કંપનીમાં તમે ધ્યાન રાખજો. જો ડીલ થઈ જશે આપણી કોમર્સની, તો 3 બીજા સેક્ટર હું આપને ખાસ આપું છું. એક તો જેમ્સ એન્ડ જ્વેલરીઝ, બીજું છે ફિશરીઝ જેને આપણે કહીએ છીએ તે, દેટ ઇઝ એગ્રો સેક્ટર, અને ચોથું છે ટેક્સટાઇલ સેક્ટર. જો આજકાલમાં ડીલ સહી થઈ જાય તો આ 3 સેક્ટરના સારા શેરોમાં ચોક્કસ તમે ધ્યાન રાખજો.